નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીથી તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ઉપર. અને આજે આપણે નૈસર્ગિક પસંદગી, પ્રાકૃતિક પસંદગી જે છે એના વિશે જોવાનું છે કે નેચર જે છે એ કોઈપણ સજીવો જે છે એની નેચરલ સિલેક્શન પ્રોસિજર જે છે કઈ રીતે કરે છે. ઓકે, આપણે જે શરૂઆતના લેક્ચરની અંદર જોયું કે નૈસર્ગિક પસંદગી છે, પ્રાકૃતિક પસંદગી જે છે એનો એકમ કોણ હોય? ઇન્ડિવિજ્યુઅલ સજીવ. ઓકે, અને હંમેશા ઉદ વિકાસ કોનો થાય? કે જે નોર્મલી આખી વસ્તીનો થાય. કોનો થાય? આખી વસ્તીનો થાય છે. ઓકે, હવે આપણે જે નૈસર્ગિક પસંદગીનો સિદ્ધાંત આપણે કોને સાથે રિલેટ કર્યો હતો? કે ભાઈ નીટ એક્ઝામ સાથે. ઓકે, કે ભાઈ નીટ એક્ઝામ જે છે કેટલા વિદ્યાર્થીઓ આવે છે? કે લગભગ કે 15 થી 16 લાખ વિદ્યાર્થીઓ. ઓકે, તો નીટ જે છે એ બધાને સિલેક્ટ કરે છે? ના, એમાંથી એ લગભગ 20 થી 25 હજાર એ વિદ્યાર્થીઓને સિલેક્ટ કરશે. ઓકે, બાકીનાને સિલેક્ટ કરશે નહીં. તો હંમેશા સિલેક્શન જે છે બધાનું ના થાય. હવે તમે જો કે કોના બેઝિસ ઉપર એમણે સિલેક્શન કર્યું? તો કે ભાઈ તમારી જે OMR સીટ છે એની અંદર કોના કેટલા માર્ક્સ છે એના આધારે એમનું સિલેક્શન થયું. હવે એમાં કે ભાઈ એમણે એ માર્ક્સ કઈ રીતે લાયા છે એને એની સાથે કંઈ લેવા દેવા નહીં. કે ભાઈ 720માંથી એના જે ક્રાઇટેરિયા હશે એટલા માર્ક્સ હશે તો એ સિલેક્ટ ગણાશે. પછી એણે તે ચોરી કરીને લાવ્યા હશે, બરાબર, આજુબાજુમાંથી જોઈને લાવ્યા હશે, કયાથી પેપર લાવી દીધું હશે, પણ એની જોડે એટલા માર્ક્સ છે એટલે એનું સિલેક્શન થવું પાક્કું છે. એટલે નૈસર્ગિક પસંદગી, આના ઉપરથી તમે બીજો કોન્સેપ્ટ શું સમજી શકો? કે હંમેશા એ એના દૈહિક પ્રકાર ઉપર આધાર રાખે. જીનોટાઈપને એની સાથે કશું લેવા દેવા નહીં. નૈસર્ગિક પસંદગી જે છે એ હંમેશા, એટલે કે પ્રાકૃતિક પસંદગી હંમેશા એક ઇન્ડિવિજ્યુઅલ સજીવની થાય. ઓકે, અને એ હંમેશા કોના આધારે થતી હોય? કે એના દૈહિક પ્રકારના આધારે, બરાબર, ફિનોટાઈપ. એ હંમેશા તમારે ધ્યાન, જીનોટાઈપને એની સાથે કશું લેવા દેવા નહીં. ઓકે, તો એનું જે ક્રાઇટેરિયા હશે એમાં એ સિલેક્ટ થશે. તો હંમેશા પ્રાકૃતિક પસંદગી કે જે સજીવો બેટર એડેપ્ટેડ છે, કે પર્યાવરણની અંદર જેમનું અનુકૂલન વધારે સારું છે, ઓકે, કે જે બાકીના કરતાં જેમાં રિપ્રોડક્શન, પ્રજનન દર કેવો છે? વધારે છે, એવા સજીવો જ પર્યાવરણની અંદર ટકશે. ઓકે, બાકીના કરતાં વધુ અનુકૂલન ધરાવે છે, બેટર એડેપ્ટેડ છે, એ સજીવો ટકી રહેશે, બાકીના ટકી શકશે નહીં. એ કહેવાય નેચરલ સિલેક્શન. ઓકે, તો બેટર એડેપ્ટેડ વ્યવસ્થિત એડેપ્ટેડ થઈ શકે, વધારે રિપ્રોડક્શન થઈ શકે, એ વધારે રીતે સર્વાઈવ કરી શકશે, બાકીનાનું કોઈનું કામ છે નહીં. ઓકે, હવે આપણા અલગ અલગ જે નેચરની અંદર એમનું સિલેક્શન પ્રોસિજરના આધારે એમના 3 ભાગ પાડેલા છે. ઓકે, કે આપણે એક નોર્મલ પોપ્યુલેશન હોય એ કેવો હોય, અને એમાં વિવિધ પ્રકારના ફેરફારો થતા હોય તો એની અંદર કઈ રીતે થતો હોય એ આપણે જોવાનું છે. તમે જો કે તમે જે હાર્ડી અને વિનબર્ગ બુકની અંદર વાંચશો તો એની નીચેના જે 3 જે ગ્રાફ આપેલા છે, આખો ડાયાગ્રામ છે. ઓકે, તો એની અંદર કે નૈસર્ગિક પસંદગી કઈ રીતે થાય છે એના વિશે અહીંયા સમજાવેલું છે. ઓકે, તો કોઈ પણ વસ્તી છે ત્રણ પ્રકારના લક્ષણો ધરાવે છે. ઓકે, હવે તમે જો કોઈ પણ વસ્તી હોય એમાં કાં તો અમુક સજીવો એવા હોય જેમની સંખ્યા એકદમ વધારે હોય, બરાબર, તો અમુક મેક્સિમમ હોય,
અમુક એવરેજ હોય અને અમુક કેવા હોય મિનિમમ. કોઈ પણ વસ્તીમાં નોર્મલી અમુક સજીવોની સંખ્યા વધારે, અમુકની એકદમ ઓછી અને અમુકની એકદમ ઓકે. આ રીતે 3 ક્રાઇટેરિયા નોર્મલી કોઈ પણ વસ્તીમાં હોય છે. હવે તમે જો જેમ કે આપણે મનુષ્યની અંદર હાઇટની વાત કરો તમે, ઓકે, તો અમુક લોકો એવા હશે કે જેમની હાઇટ એકદમ વધારે છે, એમની સંખ્યા પણ ઓછી હશે. અમુક લોકો જે કે જેમની હાઇટ એકદમ નાની છે, ઓછી છે, નીચા છે, એમની પણ એક એવરેજ સંખ્યા નહીં હોય, ઓછી સંખ્યા હશે. ઓકે. અને અમુક એવા છે જે એવરેજ હાઇટવાળા કે એમની સંખ્યા વસ્તીમાં કેવી છે વધારે છે. ઓકે. તો આ જ ક્રાઇટેરિયા છે ને. કોઈ પણ વસ્તીમાં 3 પ્રકારના સજીવો, બરાબર, અમુક સૌથી વધારે હોય, બરાબર. જેમ કે હાઇટની વાત કરી તો કે હાઇટવાળા સૌથી વધારે હોય, મેક્સિમમ હોય. ઓકે. અમુક એવરેજ અને અમુકની સંખ્યા એકદમ મિનિમમ. એ 3 પ્રકારનું ક્રાઇટેરિયા હોઈ શકે છે. ઓકે. હવે આપણે એને એક વિવિધ પ્રકારના ગ્રાફ દ્વારા સમજવાના છે કે આ કઈ રીતે હોય છે. ઓકે. તો આપણે એવરેજ અહીંયા મેક્સ, અહીંયા આપણે આમ કોન્સેપ્ટ દ્વારા કે લાર્જ વધુ, સામાન્ય સ્મોલ એટલે ઓછા. હવે આપણે એક વસ્તી છે એનો એક નોર્મલ ગ્રાફ ડ્રો કરીએ. ધારો કે કોઈ આવા પ્રકારની વસ્તી છે, એની જે ઇન્ડિવિજ્યુઅલ જે સજીવો છે, બરાબર, એનો આપણે ગ્રાફ ડ્રો કરીએ. એનો ગ્રાફ કંઈક આ રીતે છે. આ ગ્રાફની અંદરથી તમે શું સમજી શકો છો કે જે વધુ છે એ પણ એકદમ ઓછા છે, જે ઓછા છે એની સંખ્યા પણ કેવી છે ઓછી, પણ જે એવરેજ સામાન્ય છે એ કેવા છે વધારે છે. ઓકે. જે એકદમ વધારે પ્રમાણમાં છે એની સંખ્યા પણ ઓછી છે, જે એકદમ ઓછા છે એની સંખ્યા પણ ઓછી છે. પણ જે એવરેજ નેચર જે છે હંમેશા પ્રકૃતિ હંમેશા એવરેજને સિલેક્ટ કરે. કોને સિલેક્ટ કરે? જેમ કે ભાઈ મેમરીની વાત કરીએ, એકદમ જીનિયસ લોકો હોય એની સંખ્યા કેવી હોય? વધારે હોય, ઓછી હોય. એકદમ ડલ એની સંખ્યા કેવી હોય? એ પણ ઓછી હોય. ઓકે. પણ જે એવરેજ છે એની સંખ્યા વધારે છે. તો નેચર હંમેશા એવરેજને સિલેક્ટ કરે. ઓકે. તો કોઈ પણ, તો આ છે એવરેજ, સામાન્ય. ઓકે. તો જે આ બે એક્સ્ટ્રીમ છે, બરાબર, એ વધુ અથવા ઓછા હોઈ શકે છે. હવે આપણે પ્રકૃતિની અંદર અલગ અલગ પ્રકારનો ફેરફાર થાય, બરાબર, કે કયા પ્રકારનો ફેરફાર થાય છે એના આધારે વસ્તીમાં શું ફેરફાર થાય એ આપણે હવે 1 by 1 જોઈએ. ઓકે. જસ્ટ અ મિનિટ. ઓકે. તો આ રહ્યું આપણી બુકની અંદર પણ આપેલું છે. ઓકે. 1 by 1 એનો આપણે ગ્રાફ સમજવાનો પ્રયત્ન કરીએ. ઓકે. આ અત્યારે વસ્તીની પરિસ્થિતિ છે, બરાબર. તો અહીંયા એ એવરેજ હશે, અહીંયા બે બાજુ એ જે એક્સ્ટ્રીમ સજીવો હશે, બરાબર, કે એકદમ વધુ અથવા એકદમ ઓછા પ્રકારના હશે. હવે અહીંયા
આપણે જીનોટાઈપના આધારે સજીવોનું સિલેક્શન થાય છે કે ફિનોટાઈપના આધારે? તો સ્વરૂપલક્ષી પ્રકારના આધારે. કોના આધારે? સ્વરૂપલક્ષી પ્રકારના આધારે. ઓકે, તો સ્વરૂપલક્ષી પ્રકારના આધારે ઇન્ડિવિજ્યુઅલ સજીવોની સંખ્યા. કોના આધારે? સ્વરૂપલક્ષી પ્રકારના આધારે. ઓકે, હવે જે 3 પ્રકાર છે એમાં સૌથી પહેલું છે જો સ્થાયી વસ્તી રહે. કેવી વસ્તી રહે? સ્થાયી. બરાબર. એટલે સ્થાયી હંમેશા, ધારો કે આવું છે ને આવું જ રહેશે, તો એમાં હંમેશા જે એવરેજ હશે, કેવા પીપલ, જે એવરેજ છે એનું સિલેક્શન થશે. કેવાનું સિલેક્શન થશે? એવરેજનું. આમનું પણ સિલેક્શન નહીં થાય અને આમનું પણ સિલેક્શન નહીં થાય. જે એવરેજ પીપલ છે, સામાન્ય સ્વરૂપલક્ષી પ્રકાર છે, એમનું સિલેક્શન થશે. તો હવે ગ્રાફ કઈ રીતે થશે? જો સ્ટેબિલાઇઝિંગ સિલેક્શન થાય. કેવું થાય? સ્ટેબિલાઇઝિંગ સિલેક્શન. કેવું સિલેક્શન થાય? સ્ટેબિલાઇઝિંગ સિલેક્શન. તો ગ્રાફ જે છે આ પણ સિલેક્ટ નહીં થાય. ઓકે, અને આ પણ સિલેક્ટ નહીં થાય. એટલે દેખો, ફક્ત આ જ સિલેક્ટ થાય છે. એટલે ગ્રાફ જે છે આ રીતે મળશે. ગ્રાફ તમને આ રીતે મળશે. એવરેજ હતા એની સંખ્યામાં વધારો થાય. એટલે જે પીક જે છે, બરાબર, જે પીક પહેલાં આટલે હતો એ હવે ઉપર જાય છે. કેવો જાય છે? ઉપર. પહેલાં કેવું હતું? પહેલા ગ્રાફ આવો હતો. બરાબર. ના આમનું સિલેક્શન થયું ના આમનું સિલેક્શન. જે એવરેજ હતા એની સંખ્યામાં વધારો થયો. તો જો પીક જે છે એની હાઇટમાં શું થાય છે? જે આ શિખર છે એ સાંકડું બને. પહેલાં કેવું હતું? અને વધુ લાંબુ બનશે. ખ્યાલ આવે છે? ઓકે. જે એવરેજ હતા એની સંખ્યામાં વધારો થાય એટલે ગ્રાફ ઉપર જશે. ઓકે, તો આ ગ્રાફની અંદર આ પ્રકારના જો વસ્તી સ્થાયી રહે છે, ઓકે, તો હંમેશા જો પર્યાવરણ સ્થાયી હોય, જો પર્યાવરણ કેવું હોય? સ્થાયી હોય. બરાબર. હંમેશા આ પ્રકારનો ફેરફાર, સ્થાયી સિલેક્શન ક્યારે થાય? પર્યાવરણ કેવું હોય? સ્થાયી પર્યાવરણ. હવે આમાં દેખો, એવરેજ હતા અને એવરેજ જ સિલેક્શન થાય છે. એટલે આમાં ક્યાંય ઉદ વિકાસ થશે નહીં. આમાં ક્યાંય ઉદ વિકાસ થતો નથી. ઓકે. બીજી જો ગ્રાફ જે છે અંદરની તરફ જાય છે. ગ્રાફ ક્યાં જાય છે? થોડો અંદરની તરફ. તમે જોઈ શકો છો. પહોળું હતું, સાંકડું થાય છે. કેવું થાય છે? સાંકડું થાય છે. એટલે જે અંદરની તરફ જાય ગ્રાફ એટલે સેન્ટ્રીપેટલ કહેવાય. શું કહેવાય? સેન્ટ્રીપેટલ. અંદરની તરફ. ક્યાં જાય? અંદરની તરફ. ઓકે. હવે આપણે એક ઉદાહરણ દ્વારા આને સમજીએ. ઉદાહરણ લઈએ કે ભાઈ હ્યુમન બેબી, બરાબર, જન્મ વખતે એનું અલગ અલગ વેઇટ હોય છે. નોર્મલી કે જે એવરેજ વેઇટ હોય, બરાબર, 3 kg હોય. કેટલું હોય? 3 kg. 3 kg વેઇટ હોય તો એવા બાળકોની ડિલિવરી સામાન્ય થતી હોય અને એમને મૃત્યુનો એટલો બધો પ્રોબ્લેમ રહેતો નથી કે ડ્યુરિંગ ધ ડિલિવરી એ બાળકને જીવવાના ચાન્સીસ કેવા હોય? વધારે હોય. કેવા હોય? વધારે હોય. ઓકે. તો
બર્થ વેઇટ કેવી વાત કરવાની છે? બર્થ વેઇટ એવરેજ 3 kg હોય તો એમને એટલો પ્રોબ્લેમ થશે નહીં. ઘણીવાર પણ કેવું થાય કે એવરેજ વેઇટ કરતાં વધારે હોય અથવા એવરેજ વેઇટ કરતાં ઓછું વજન જોવા મળે. શું જોવા મળે? ઓછું વજન જોવા મળે. ઓકે. તો ઘણીવાર 2.5 kg કરતાં ઓછું એટલે લો બર્થ વેઇટ, તો એમને પણ જીવવાના ચાન્સીસ ઓછા થઈ જાય. ઓછું બર્થ વેઇટ હોય તેને સર્વાઈવ કરવાના ચાન્સીસ કેવા થઈ જાય છે? ઓછા થઈ જાય છે. ઓકે. અમુકનું વેઇટ 4 kg થી વધારે હોય, હાઈ બર્થ વેઇટ, તો એમને પણ જીવવાના ચાન્સીસ કેવા થઈ જાય છે? ઓછા થઈ જાય. કેવા થઈ જાય છે? ઓછા. ઓકે. એટલે તમે જો 4 kg વેઇટ હોય તો કદાચ ડ્યુરિંગ ધ ડિલિવરી વખતે જે છે એ અમુક કારણોસર એ બાળકને જીવવાના ચાન્સીસ ઓછા રહે છે. ઓછા વેઇટવાળા ડ્યુરિંગ ધ લાઈફ કદાચ ડિલિવરી થઈ જાય પણ ડ્યુરિંગ ધ લાઈફ જીવન દરમિયાન એમના મૃત્યુ થવાના શક્યતા પણ બચી કયા જાય છે? એવરેજ. કયાવાળા? એવરેજ. તો જે એવરેજ વેઇટ છે એ જ સિલેક્શન થાય છે. ના આ સિલેક્ટ થાય છે કે ના લોઅર બર્થ વેઇટવાળા સિલેક્ટ થાય છે, ના હાયર બર્થ વેઇટ. સિલેક્શન કોનું થાય છે? એવરેજ બર્થ વેઇટ. કોનું? એવરેજ બર્થ વેઇટ. ઓકે. તો હંમેશા તો શું થાય કે જે એવરેજ જ બચે છે, બરાબર? તો આમાં ઉદ વિકાસ થતો નથી અને એમાં જે લક્ષણો જે છે એની એક પેઢીમાંથી બીજી પેઢીમાં ટ્રાન્સફર એના લક્ષણો સાચવી રાખશે. એવરેજવાળા પોતાના એ જ લક્ષણો સાચવી રાખશે અને આગળની પેઢીમાં વહન કરશે. ઓકે. તો આ પહેલા પ્રકારનો ગ્રાફ. ઓકે. કઈ વસ્તી માટે? સ્થાયી માટે. કોની માટે? ઓકે. તો જે આમાં શિખર ઊંચું અને સાંકડું થશે. ચલો હવે આપણે બીજું જોઈએ. ઓકે. કે ભાઈ દિશાકીય ફેરફાર, કોઈ પર્ટિક્યુલર ડિરેક્શનની અંદર ફેરફાર થતો હોય તો આપણે આ ગ્રાફને તો રાખશું જ. આપણે આ ગ્રાફને તો રાખશું જ. આ બીજો પ્રકાર. આની અંદર કેવું થાય કે ભાઈ કોઈ પણ બે એક્સ્ટ્રીમ છે. બે એક્સ્ટ્રીમ એટલે જે એકદમ વધુ અથવા એકદમ ઓછા છે એરિયા સિલેક્ટ થાય. ફોર એક્ઝામ્પલ કે ભાઈ આ પ્રકારનો ગ્રાફ છે ને આર્યો એક્સ્ટ્રીમ સિલેક્ટ થાય છે. ધારો કે આ પણ સિલેક્ટ થતો નથી, આ પણ સિલેક્ટ થતો નથી, અથવા તો આ બંને સિલેક્ટ થતા નથી, આ સિલેક્ટ થાય છે. તો પર્ટિક્યુલર ડિરેક્શનમાં એ ઉદ્વિકાસ થાય. પર્ટિક્યુલર દિશાની અંદર એ ફેરફાર થયો તો દિશાકીય ફેરફાર થાય, બરાબર. ધારો કે આ બંને એક્સ્ટ્રીમ સિલેક્શન થતા નથી અને આ સિલેક્શન થયું તો હવે આ ગ્રાફ કેવો થઈ જશે તમે જુઓ. જો આ પ્રકારે થઈ ગયો. થઈ ગયો આ પ્રકારે. આ પણ સિલેક્ટ થતા નથી, પેલા મિડલવાળા પણ સિલેક્ટ, દેખો આ પણ સિલેક્ટ થતા નથી, મિડલવાળા પણ સિલેક્ટ થતા નથી. ખાલી પેલા જે બીજા એક્સ્ટ્રીમ છે એમનું સિલેક્શન થાય છે. બીજા એક્સ્ટ્રીમ છે એમનું સિલેક્શન થાય છે. ઓકે. આર્યનો આનો ગ્રાફ ઉપર જાય.
એટલે પહેલા ગ્રાફ કેવો હતો? તો અહીંયા દેખો, જે પીક છે શિખર, એની હાઇટમાં કશું ફરક પડતો નથી. એ તો એટલું જ રહેશે, પણ એ શિફ્ટ થાય છે. એ આગળની દિશા તરફ શું થાય છે? એનું શિફ્ટિંગ થાય છે. ઓકે. હવે આ જ વસ્તુ આ રીતે પણ હોઈ શકે. એવું જરૂરી નથી કે પેલી દિશામાં જ. ધારો કે આમનું સિલેક્શન થાય તો પછી આ જ પ્રકારનો ગ્રાફ આ રીતે પણ બની શકે છે. આ રીતે પણ બની શકે છે. ખ્યાલ આવે છે કે ભાઈ આમનું સિલેક્શન થયું તો આ દિશામાં ફેરફાર થાય. ઓકે. તો આ એક દિશાકીય ફેરફાર છે, કોઈ એક પર્ટિક્યુલર એક્સ્ટ્રીમ સિલેક્શન થાય છે. એટલે પીક જે છે એક જ હાઇટના હોય છે, પણ ખાલી એનું શિફ્ટિંગ થાય છે. અને આ ફેરફાર એકદમ કેવું થતું હોય? ધીમે ધીમે થતું હોય છે. ઓકે. ખ્યાલ આવે છે? હવે દેખો, આના થોડાક ઉદાહરણ જોઈએ કે ભાઈ ઔદ્યોગિક મેલેનિઝમ. આપણે ઇન્ડસ્ટ્રીયલ મેલેનિઝમ જે ફૂદાઓની વાત કરી હતી. ઓકે. આ તમારા કોમેન્ટ બોક્સની અંદર આપણે જે ફૂદાઓ જે હતા, જે પેપર્ડ મોથ, એનું તમારે સાયન્ટિફિક નેમ જે છે જણાવવાનું છે. આપણે એ લાસ્ટ લેક્ચરની અંદર એ જણાવ્યું હતું. ઓકે. તો દરેક પોતાનો આન્સર જે છે એ લખશે કે જે પેપર્ડ મોથ છે, ફૂદાઓ છે, એનું વૈજ્ઞાનિક નામ શું હતું. ઓકે. તો એની અંદર તમે આ રીતે વિચારી શકો. એ ડાયરેક્શનલ ચેન્જીસ ઉદાહરણમાં આવશે. કોની ઉદાહરણમાં આવશે? ડાયરેક્શનલ ચેન્જીસ. ઓકે. પર્ટિક્યુલર કે ભાઈ શરૂઆતમાં પેલા વ્હાઇટ વધારે હતા, બ્લેક ઓછા હતા, બરાબર. હવે એક ટાઈમ એવો કે બ્લેકની સંખ્યા વધી ગઈ. કોની સંખ્યા વધી ગઈ? બ્લેકની સંખ્યા. તો ડાયરેક્શનલ ચેન્જીસ કહેવાય. શું કહેવાય? ડાયરેક્શનલ. પછી બીજું ઉદાહરણ, ડીડીટી અવરોધક મચ્છરો, મોસ્કીટો વિચ રેઝિસ્ટ ડીડીટી. એ પણ આ જ પ્રકારે છે. આપણે પહેલા જ લેક્ચરની અંદર કદાચ આના ઉદાહરણ સાથે સમજાવ્યું હતું. ઓકે. 2 ટાઈપના મચ્છરો હતા. ઓકે. તો હવે દેખો, આની અંદરથી શું થાય છે કે જ્યારે દિશાકીય ફેરફાર થાય છે, જ્યારે દિશાકીય ફેરફાર થાય છે એટલે પર્યાવરણ બદલાય છે. પહેલામાં કેવું હતું? પર્યાવરણ સ્થાયી રહેતું હતું. અહીંયા પર્યાવરણ બદલાય છે. પર્યાવરણ બદલાય છે. એના પરિણામે નવી જાતિનો ઉદ્વિકાસ થાય છે. અને આ પ્રોસેસ કેવી થતી હોય? ધીમે ધીમે આમાં ચેન્જીસ થતું હોય છે. એકદમ ઝડપથી પણ ફેરફાર થતો હોતો નથી. ઓકે. ખ્યાલ આવે છે? તો આ પ્રકારના ફેરફાર થશે. તો આમાં તમે શું લખી શકો કે ભાઈ એક દિશામાં સરકતું શિખર. શિખર જે છે એક જ દિશામાં સરખે છે. ઓકે. ચાલો, હવે આપણે ત્રીજો ફેરફાર જોઈએ કે ભાઈ ડિસ્ટ્રપ્ટિંગ, બરાબર, ભંગાણજનક. એની અંદર શું હોય? 3 ટાઈપ આપણે જોયા. વસ્તીમાં 3 પ્રકારના ભંગાણજનક ક્યારે નિર્માણ. ભંગાણજનક પસંદગી, ડિસ્ટ્રપ્ટિવ સિલેક્શન. આની અંદર કેવું થાય? જે બંને જે એક્સ્ટ્રીમ છે, કે જે એકદમ વધુ હતા, બરાબર, આમ જે બંનેની સંખ્યા ઓછી, એમનું સિલેક્શન, એવરેજનું સિલેક્શન થતું
આ રીતે આપણે ગ્રાફ કેવો હતો, આપણો ગ્રાફ આવો હતો. ઓકે, આવો ગ્રાફ હતો જેમાં એવરેજના આ એક્સ્ટ્રીમ એકદમ ઓછા હતા. હવે શું થાય, આમનું સિલેક્શન નથી થતું, એવરેજ જે છે આમનું સિલેક્શન થાય છે ને આમનું પણ, બંને જે એક્સ્ટ્રીમ જેની સંખ્યા સૌથી ઓછી હતી એમનું સિલેક્શન. તો એ ભંગાણજનક કહેવાય. શું કહેવાય? ભંગાણજનક સિલેક્શન કહેવાય. બરાબર. હવે એનું જેમ કે ઉદાહરણ લઈએ, ગ્રાફ કઈ રીતના મળે તમને, તો દેખો તમારો ગ્રાફ આ રીતે મળશે. બરાબર. આનું સિલેક્શન થયું અને આમનું પણ સિલેક્શન થયું. આ ગ્રાફ તમને કંઈક આ રીતે મળશે, જે પહેલાં જે બરાબર. ઓકે, એવરેજ જે છે નીકળી જશે. ચલો, તો જ્યારે આવું થાય ત્યારે બે કરતાં વધુ જાતિનું નિર્માણ થાય. હવે આવું કેવા પર્યાવરણમાં થાય કે જ્યાં પર્યાવરણ સતત બદલાતું હોય. એક જ પ્રકારનું પર્યાવરણ ના રહેતું હોય, જ્યાં સતત પર્યાવરણ બદલાતું રહેતું હોય, ત્યાં આવું થઈ શકે છે, ભંગાણજનક. ઓકે, તો વેરાયટી ઓફ સ્પીસીસ અહીંયા બની શકે છે. ઓકે, એક ઉદાહરણ આપીએ કે ભાઈ જે આપણે 3 પ્રકારના લોકોની વાત કરી હતી કે ભાઈ એકદમ જીનિયસ હોય, એકદમ ડલ હોય અને અમુક જે છે એવરેજ બુદ્ધિવાળા હોય. ઓકે, હવે નોર્મલી કેવા કે એવરેજ જે છે એવરેજમાં જ રહી જાય. બરાબર. કાં તો જીનિયસ છે કંઈક કરે, અથવા તો જે પણ ડલ છે એ કંઈક કરવાના. એટલે નેચર જે છે, તો ઘણીવાર આવી પરિસ્થિતિ હોય એટલે એમને સિલેક્ટ કરે. શું કરે? અને આવું રેર કેસમાં જોવા મળે છે. આવું રેર કેસની અંદર જોવા મળે. ઓકે, તો જ્યારે જે સૌથી વધુ છે એનું સિલેક્શન થતું નથી. બરાબર. જે બંને લોઅર એક્સ્ટ્રીમ છે, બરાબર, એમનું સિલેક્શન થાય. બરાબર. આવું ક્યારે થાય? જ્યારે પર્યાવરણ સતત બદલાતું રહે ત્યારે આવા પ્રકારની પસંદગી જોવા મળશે. ઓકે, તો તોડફોડવાળું કહેવાય. શું કહેવાય? તોડફોડવાળું કહેવાય. ઓકે, જેમ કે એક ઉદાહરણ છે કે ભાઈ કેલિફોર્નિયામાં સૂર્યમુખી ની 2 જાતિ જોવા મળે. એક સૂકા વિસ્તાર દેખો, પર્યાવરણ સતત બદલાતું રહેવાના કારણે શું થયું? બરાબર. તો એના કારણે જે એક સનફ્લાવર હતો એમાંથી 2 વેરાયટીઓ પ્રોડ્યુસ થઈ કે જે એકદમ ડ્રાય હેબિટેટમાં સર્વાઈવ કરી શકે, ને બીજી જે છે એકદમ વેટ એરિયા જે છે ભેજવાળા વિસ્તારમાં સર્વાઈવ કરી શકે. તો પર્યાવરણ સતત બદલાતું રહે એના કારણે આવું થવાની શક્યતાઓ છે. ઓકે, તો એ વસ્તુ તમે અહીંયા વિચારી શકો છો. ઓકે, તો આટલી બાબત તમારે આની અંદર ધ્યાનમાં રાખો. હવે આપણે એક અમુક ઉદાહરણ આપો, એમાંથી તમારે એ કહેવાનું છે કે કઈ વસ્તુ માનવ પ્રવૃત્તિના કારણે ઉદ્વિકાસમાં મહત્ત્વનો ભાગ ભજવે છે અને કઈ નથી. ઓકે, એમાં ધારો કે આપણે 4 અલગ અલગ ઉદાહરણ આપીએ.
જેમ કે ઔદ્યોગિક મેલેનિઝમ. તો દેખો ઔદ્યોગિક, આની અંદર તમે કહી શકો કે આ વસ્તુ માનવ પ્રવૃત્તિના કારણે નવી જાતિનો વિકાસ થયો છે. કારણ કે ઇન્ડસ્ટ્રી સ્થાપવાવાળો કોણ? મનુષ્ય. એના કારણે કંઈક પર્યાવરણમાં ફેરફાર આવે અને નવી જાતિનો વિકાસ થયો. તો આ માનવ પ્રેરિત કહેવાય. કેવું કહેવાય? માનવ પ્રેરિત. ઓકે. પછી ડીડીટી અવરોધક મચ્છર, આ પણ કેવું કહેવાય? આ પણ માનવ પ્રેરિત કહેવાય. કારણ કે ડીડીટી છાંટવાવાળા કોણ? ઓકે. તો આ વસ્તુ પણ તમે લઈ શકો છો. પછી ધારો કે સિકલ સેલ એનિમિયા. હવે દેખો સિકલ સેલ એનિમિયા આપણે જ્યારે તે આગળના લેક્ચરની આપણે વાત કરી હતી કે અમુક પ્રકારના લોકો હોય, બરાબર છે, જે મેલેરિયાવાળા કે રેઝિસ્ટન્સ હોય. કેવા હોય? સિકલ સેલ એનિમિયા માટેના રેઝિસ્ટન્સ હોય છે. તો એ તો નેચરલ છે. કેવું છે? નેચરલ છે. એનું રેઝિસ્ટન્સ કેવું હોય? નેચરલ. એટલે આ માનવ પ્રવૃત્તિમાં આવે નહીં. એટલે એવી વેરાયટી જે સિકલ સેલ એનિમિયા માટે અવરોધક છે. ઓકે. પછી ધારો કે ચોથું પ્રતિજૈવિક દ્રવ્યો સામે સૂક્ષ્મ જીવોની પ્રતિકારકતા. એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ બેક્ટેરિયા. તો એન્ટીબાયોટિક કોણ બનાવે? આપણે જ બનાવે. એની સામેની અલગ અલગ વેરાયટી તૈયાર થઈ છે. નવા નવા આપણે એન્ટીબાયોટિકનો ઉપયોગ કરતા જોઈએ. એટલે બેક્ટેરિયાને બધા શું કરે? એની સામે અવરોધ કરવા માટે કંઈક નવું વેરિએશન લાવે, ચેન્જીસ લાવે, એટલે નવી જાતિનો વિકાસ થાય. તો એ પણ કેવા કહેવાય? માનવ પ્રેરિત કહેવાય. કેવા કહેવાય? તો ઘણી એવી જાતિઓનો વિકાસ જે માનવ પ્રેરિત પ્રવૃત્તિઓના કારણે થાય. એન્થ્રોપોજેનિક, બરાબર. ના નીટની અંદર ઘણીવાર પૂછાયેલું. આપણે ઔદ્યોગિક મેલેનિઝમ સમજાયેલું છે. ડીડીટી અવરોધકની પણ વાત કરેલી છે. સિકલ સેલ એનિમિયાની વાત કરેલી છે. અને આ તો તમને ખ્યાલ છે કે જેમ જેમ નવા નવા એન્ટીબાયોટિકનો ઉપયોગ કરો તો અલગ અલગ પ્રકારના પ્રોબ્લેમ થઈ શકે છે. પ્રોબ્લેમ એટલે શું? નવી વેરાયટી બને. કારણ કે કોઈ પણ સજીવ પોતાને એ એન્ટીબાયોટિક બચવા માટે કંઈક ચેન્જીસ લાવશે અને એ ચેન્જ જે છે એને નવી જાતિ તરફ દોરી જાય છે, એને અવરોધક બનાવે. ઓકે. એના પછી જાતિ નિર્માણનો કોન્સેપ્ટ છે, પણ એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. થેન્ક યુ.